તો નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જે કંઈક ને કંઈક વિવાદોમાં ફસાતા હોય છે, તેમની ભૂલ ના હોય તેમ છતાંય આ બીજેપી પાર્ટી તેમને કંઈક ને કંઈક ગુનાઓ તેમના ઉપર દાખલ કરીને તેમને જેલમાં પૂરી દે છે. આગળ પણ તેમને 3 મહિના માટે જેલમાં પૂરી દીધા હતા અને અત્યારે પણ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવી છે. તો મિત્રો તમને શું લાગે છે કે આ જે કેસ છે એમાં ચૈતરભાઈ વસાવાની ભૂલ છે કે નથી, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને હમણાં એક બીજી પોસ્ટ વધારે વાયરલ થઈ રહી છે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર. ચાલો આપણે ઓનલાઈન ચૂંટણી કરીએ કે તમે હર્ષ સંઘવીને વોટ આપશો કે પછી ચૈત્ર વસાવાને. તમે તમારો કિંમતી મત આપીને વિજય બનાવો ગમે તે એક વ્યક્તિને. એટલે આપણે કોમેન્ટ બોક્સની અંદર તમે લખી દેજો, એટલે આપણે જોઈએ કે કેટલા પ્રમાણમાં હર્ષભાઈ સંઘવીને સપોર્ટ કરવાવાળી પબ્લિક છે અને કેટલા પ્રમાણમાં આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવાવાળી પબ્લિક છે. એટલે આપણને થોડા ઘણી માહિતી મળે કે ઓનલાઈન ચૂંટણીમાં કેવું રિઝલ્ટ આવે છે, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને મિત્રો તમને શું લાગી રહ્યું છે કે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેલની બહાર ટૂંક સમયમાં આવી જશે કે નહીં આવે, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને ચૈતરભાઈ વસાવાની જે પણ વાત હશે, જે પણ ચૈતરભાઈ વસાવાના સમાચાર હશે, એ તમને લાઈવ સમાચાર આપણી ચેનલમાં મળતા જ રહેશે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો કે જેના લીધે ચૈતરભાઈ વસાવાની ટોટલ માહિતી તમને મળતી રહે. અને આપણા વિડીયો તમને કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો આટલા સુધી તમે વિડીયો જોયો હોય તો તમારો કિંમતી મત આપવાનું તમે ભૂલતા નહીં.